જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય 9મો, જેનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ। ગીતાજીનું વાંચન કાયમના માટે કરવું જોઈએ, જે ખૂબ જ લાભદાયક અને પુણ્યદાયક છે, જે આપણા પિતૃઓને મોક્ષ અપાવે છે, ઘરમાં સુખને શાંતિ અપાવે છે। ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી ઉચરેલી અમૃત સમાન વાણી છે, જેનું સંકલન મુનિ વેદવ્યાસજીએ કરેલું છે। રોજ આપણે ગીતાજીનો એક શ્લોક, અડધો શ્લોક, એક લીટી અથવા એક શબ્દ પણ બોલીએ તો પણ આ ભવસાગર રૂપી સંસારને તરી જવાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। તો ચાલો હવે આપણે કરીએ ગીતાજીનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ, અને પછી આપણે ગીતાજીની મહાત્મ્ય કથા પણ સાંભળીશું। જે 9મો અધ્યાય આપણે સાંભળીએ તો તેનું મહત્ત્વ શું છે તેની કથા। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, દ્વેષ રહિત એવું તને હું ગુહ્યમાં ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહું છું। તેને જાણીને તું ભવસાગરથી મુક્ત થઈ જઈશ। આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે, સર્વ રહસ્યનો રાજા છે। તે સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર છે, તથા શ્રેષ્ઠ ધર્મયુક્ત અને પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણવામાં મૂકવું સાવ સહેલું અને અવિનાશી છે। હે શત્રુને તપાવનાર પરતપ, આ ધર્મમાં શ્રદ્ધા વિનાનો મનુષ્ય મને ન પામતા મૃત્યુરૂપી સંસારના માર્ગમાં ભમ્યા કરે છે। મારા અવ્યક્ત સ્વરૂપો વડે આ સર્વ જગત વ્યાપ્ત છે। સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેતો નથી। વળી બધા ભૂતો મારામાં રહેલા નથી, પણ મારું ઐશ્વર્યયુક્ત યોગ બળ તું જો। ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી। જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં સ્થિત રહેલો છે, તેમ સર્વે ભૂતોને તું મારામાં સ્થિત રહેલા જાણ। હે કૌંતેય, બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું। મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જું છું। એમ છતાં હે ધનંજય, તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મ મને બંધન કરતા નથી। હે કુંતી પુત્ર, મારી અધ્યક્ષતાને લીધે જ મારી પ્રકૃતિ જળ ચેતન સહિત જગતને ઉત્પન્ન કરે છે। આ કારણથી જગતનું ચક્ર ફર્યા કરે છે। મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાનતાવશ મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમાત્મ તત્વને ન જાણતા હોવાથી મને સાધારણ માનવી સમજી મારી અવજ્ઞા કરે છે। આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે। પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપ જાણીને અનન્ય મનથી ભજે છે। મને પામવા યત્ન કરતા તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે। વળી બીજા કેટલાક જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કરતા મને ઉપાસે છે। હું સર્વત્ર સર્વરૂપે રહેલો છું એવું માની કેટલાક લોકો એકત્વ ભાવથી અદ્વૈત રૂપે, કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે મારી ઉપાસના કરે છે। હું શ્રૌત યજ્ઞ છું, હું સ્મ્રાત યજ્ઞ છું, પિતૃઓને અર્પણ કરાતું સ્વધા અન્ન હું છું, હું ઔષધ છું, હું જ મંત્ર છું, હું ઘી છું અને હું જ અગ્નિ છું, અને હોમવાની વસ્તુ પણ હું જ છું। આ જગતનો પિતા, માતા, ધાતા, કર્મ ફળ આપનાર અને પિતામહ હું જ છું। જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું। સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર તથા અવિનાશી બીજ પણ હું જ છું। સૂર્ય રૂપે હું તપું છું, હું જ વરસાદને રોકું છું તથા વરસાદ વરસાવું પણ છું। અને હે અર્જુન, અમરતા તથા મૃત્યુ, સત અને અસત પણ હું જ છું
3 વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળ રૂપે ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે ફરી તેઓ મનુષ્યલોક પામે છે. એમ 3 વેદના કર્મોનો આશ્રય કરનાર અને વિષયોને ઈચ્છતા માનવોને જન્મ મરણના ફેરા ફરવા પડે છે. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓને યોગ તથા ક્ષેમનો, અપ્રાપ્તની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષા કરવાનો ભાર હું ઉઠાવું છું. હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે, કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું જ છું. જેઓ મને સત્ય રૂપે જાણતા નથી તેઓ બીજા દેવતાઓને ઉપાસી સંસારમાં પડે છે. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને જ પામે છે. જે ભક્ત મને પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી પત્ર, પુષ્પ, જળ કે ફળ ભક્તિભાવથી અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તના અર્પણ કરેલા પદાર્થો હું પ્રેમપૂર્વક સ્વીકારું છું. હે કુંતી પુત્ર, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. આમ કરવાથી તું શુભ અશુભ ફળવાળા કર્મ બંધનોથી છૂટીશ અને સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને પામીશ. હું સર્વભૂતોમાં સમાન છું, મારો કોઈ દ્વેષપાત્ર નથી કે પ્રિય નથી. તો પણ જેઓ મને ભક્તિભાવથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું. અતિશય મોટો દુરાચારી માનવી પણ બીજાને નહીં ભજતા જો અનન્ય ભાવે મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો, કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે. તે જલ્દી ધર્માત્મા થાય છે અને શાશ્વત શાંતિ પામે છે. હે કુંતી પુત્ર, તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. કેમ કે હે પાર્થ, ગમે તેવા પાપ યોનિવાળા હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે શૂદ્ર હોય તેઓ પણ શ્રદ્ધાથી મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ પરમ ગતિ પામે એમાં તો કહેવું જ શું. માટે ક્ષણભંગુર અને સુખ વગરના આ લોકને પામેલો તું મને ભજ. તું મારામાં જ મન રાખ, મારો ભક્ત થા તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામો 9મો અધ્યાય અહીં પૂરો થાય છે. હવે આપણે 9મા અધ્યાયના મહાત્મય અને ફળની કથા સાંભળીશું. 9મા અધ્યાયની મહાત્મય અને ફળની કથા. ગીતાજીના 9મા અધ્યાયના મહાત્મય અંગે પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૃચ્છા કરી. આ મહાત્મય જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે ભગવાન શંકરે પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, આ 9મા અધ્યાયનું મહાત્મય સાંભળનાર અને પાઠ કરનારને પરમ ગતિ, મોક્ષ અને પરમ શાંતિ આપનાર છે. તે તમે સ્થિર થઈને સાંભળો. પૂર્વે નર્મદા નદીના તટે મહિસ્મતી નગરીમાં માધવ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ તત્વોનો જાણકાર અને અતિથિઓનો સત્કાર કરનાર હતો. એક વખતે તેને સોમયજ્ઞ કરવાનો વિચાર થયો. આ યજ્ઞમાં બલિદાનના હેતુ માટે તેણે એક બકરો લઈ આવ્યો. યજ્ઞનું અનુષ્ઠાન પૂરું થયું ત્યારે બકરાને નવડાવી ધોવડાવી તેણે બલિ માટે પૂજાસ્થાનમાં લાવવામાં આવ્યો. ત્યારે બકરો ખડખડાટ હસી પડ્યો. બ્રાહ્મણને આથી આશ્ચર્ય થયું અને તેણે બકરાને પૂછ્યું કે તું કેમ હસે છે? ત્યારે આ બકરાને વાચા ફૂટી અને તેણે બ્રાહ્મણને કહ્યું કે સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો, પણ તમે આ સુખ કેટલો સમય ભોગવશો? આ તો ક્ષણિક સુખ છે. આના કરતાં પણ સર્વોત્તમ સુખ મોક્ષ છે. તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. આવા યજ્ઞથી મળનાર ફળ નાશવંત છે અને જન્મ, જરા, મરણના ચક્કરમાં ફસાવનાર છે. હું મારા ગત જન્મની વાત તમને કહું છું તે તમે સાંભળો. હું કેટલાક જન્મો પહેલાં કુલીન બ્રાહ્મણ હતો. વેદ વેદાંતનું કાયમ અધ્યયન કરતો અને દરેક પ્રકારના યજ્ઞો કરતો.
મારે એક જ દીકરો હતો અને તે માંદો પડ્યો. મેં ઘણા જ દવા દારૂ કર્યા પણ દીકરો સાજો થયો નહીં. આથી કોઈએ કહ્યું કે તમે માતાજીને બકરાનો ભોગ ચઢાવો તો તમારો દીકરો જરૂર સાજો થઈ જશે. આથી દીકરાને સારું થાય તે માટે મેં માતાજીના મંદિરમાં એક બકરાનો ભોગ આપ્યો. આથી મારો દીકરો તો સાજો થયો, પણ આ પાપી કૃત્યથી હું અનેક યોનિમાં ભટકી આજે બકરો થયો છું અને પશુ યોનિમાં ઠેર ઠેર ભટકી સર્વેથી તિરસ્કૃત થઈ અત્યંત પીડિત થઈ રહ્યો છું. થોડાક સુખ માટે જીવ હત્યાનું પાપ કર્મ કરી અંતકાળ સુધી દુઃખ ભોગવવું તે બુદ્ધિમાન માણસનું કામ નથી. આ મારો જાત અનુભવ છે. આથી કરીને મારી તમને સલાહ છે કે આ પાપ કૃત્ય ન કરો તે જ આપને યોગ્ય છે. હવે હું તમને મારા ગત જન્મનું બીજું એક વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. આ બકરાના જન્મ પહેલાં હું વાંદરો હતો. એક વખત નર્મદાના કિનારે ગ્રહણના સમયે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપ્યું. બ્રાહ્મણે આ દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણોએ તે બ્રાહ્મણને સમજાવતા કહ્યું કે ગ્રહણના દિવસે દાન લેવું એ મહાપાપ છે. તું આ દાન લઈ નરકના દરવાજા ખોલી રહ્યો છે. હું બાજુના ઝાડ પર બેઠો બેઠો આ સાંભળતો હતો. આથી બ્રાહ્મણો પ્રત્યુત્તર આપ્યો કે હું આ દાન ફક્ત શરીરના નિર્વાહ અર્થે લઉં છું અને હું દરરોજ ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરતો રહું છું, જેથી મારા બધા જ પાપો નાશ થાય છે. તેથી મને દાન લેવામાં કંઈ વાંધો નથી. આ બધું હું એક ઝાડ પર બેઠો બેઠો સાંભળતો હતો. તો હે ભૂદેવ, તમે મારું બલિદાન આપવાના બદલે ગીતાજીના 9મા અધ્યાયનો શ્રદ્ધાથી અને એક નિષ્ઠાથી પાઠ કરો તો તમારો અને મારો ઉદ્ધાર થશે અને પરમગતિ પ્રાપ્ત થશે. ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરવાથી તમને યજ્ઞ કરવાથી પણ વિશેષ પુણ્ય મળશે અને હું આ બકરાની યોનિમાંથી છુટકારો મેળવી અને મોક્ષને પ્રાપ્ત થઈશ. બ્રાહ્મણને બકરાની વાત યોગ્ય લાગી અને તેણે 9મા અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો. આ પાઠ સાંભળવાથી બકરો પશુ યોનિમાંથી છુટકારો પામ્યો. આથી એ બ્રાહ્મણ માધવને પણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેણે નિત્ય આ 9મા અધ્યાયનો નિયમિત પાઠ કરવા માંડ્યો. આ પાઠના પુણ્ય બળે તે સંસારના તમામ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોકને પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. મિત્રો, તો આપણે સાંભળ્યો ગીતાજીનો 9મો અધ્યાય અને તેના મહાત્મયની કથા કે જે સાંભળવાથી આપને શું પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.